નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ચેપ્ટર નંબર 1 નો લેક્ચર નંબર 5 ભણવા જઈ રહ્યા છે. અગાઉ આપણે જોઈ ગયા કે વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય, વિદ્યુત ક્ષેત્ર શું છે, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવે છે અને વિદ્યુત ભારો કોને કહેવાય, વિદ્યુત ભારોની પ્રોપર્ટીઝ શું હોય છે, તેમની વચ્ચે લાગતું બળ, કુલંબીય બળ કેવી રીતે શોધાય છે તે વિશે આપણે જાણ્યું છે. આજે આપણે એક નવો ટોપિક ખાસ કરીને નીટ અને જી માટેના સ્ટુડન્ટો માટે છે અને એનસીઈઆરટી માં પર્ટિક્યુલર આ ટોપિક આપ્યો નથી, પરંતુ એક્સરસાઇઝમાં એક દાખલો આપ્યો છે. એટલે એક્સરસાઇઝમાં એના કોન્સેપ્ટનો એક દાખલો પણ આપ્યો છે. તો આપણે જોઈશું કે આજે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીએ ત્યારે તે ગતિ વિશે અલગ અલગ કેસો આપણે જોઈશું. બરોબર છે? એટલે કે ગતિમાન વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્રમાં કેવા પ્રકારનું મોશન કરે છે. બરોબર? તો આજનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર motion of charge in electric field. Motion of charge in electric field. બરોબર? મોશન ઓફ ચાર્જ ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ. બરોબર છે? હવે અગાઉ આપણે ધોરણ 11 માં ભણી ગયા છો ગતિમાં, ખાસ કરીને પ્રોજેક્ટાઇલ મોશન એટલે કે પ્રક્ષિપ્ત ગતિ. બરોબર છે? અને ગતિના કોન્સ્ટન્ટ એક્સેલરેશન માટે એટલે કે પ્રવેગ માટે, અચળ પ્રવેગ માટે આપણે ગતિના સૂત્રો ભણ્યા હતા. તમને યાદ હશે કે u બરાબર અંતર શોધવા માટે s બરાબર ut પ્લસ 1/2 at નો સ્ક્વેર. બરોબર? જ્યાં s શું છે? અંતર છે. u શું છે? પ્રારંભિક વેગ છે. a શું છે? પ્રવેગ છે. બરોબર? તેવી રીતે બીજું સૂત્ર હતું v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2as. જો v અંતિમ વેગ હોય છે, u પ્રારંભિક વેગ હોય છે, a પ્રવેગ અને s અંતર. અને બીજું અંતિમ વેગ માટે v બરાબર u પ્લસ at અથવા u પ્લસ gt. ખાસ કરીને આ સૂત્રો તમને આવડવા જોઈએ જ્યારે આપણે ગતિ ભણતા હોઈએ ત્યારે. તો આજે આપણે સ્ટાર્ટ કરશું કે કોઈ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીએ ત્યારે તેના માટે અલગ અલગ કેસો જોવાના છે. તો પ્રથમ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર છે. બરોબર? એક વિદ્યુત ક્ષેત્ર છે. તો વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુત ભાર પર તેની દિશામાં બળ લગાડે છે અને ઋણ વિદ્યુત ભાર પર એની વિરુદ્ધ દિશામાં લગાડે છે. શું કહેવા માંગુ છું કે ધન પર ધારો કે આ વિદ્યુત ક્ષેત્રમાં ધન વિદ્યુત ભાર મૂકી દીધો આપણે, તો તેના પર કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગશે. જ્યારે ઋણ વિદ્યુત ભાર પર તેની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. એ ખાસ યાદ રાખવાનું છે કે ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્ર એની દિશામાં ખીચશે અને ઋણને વિરુદ્ધ દિશામાં ધકેલશે. બરોબર છે? અથવા ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર કઈ બાજુ હોય? બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. એ યાદ રાખવાનું છે. ચલો આપણે જોઈએ તો સૌપ્રથમ જોઈએ તો એક બે પ્લેટો છે અને આ બંને પ્લેટો કેવી છે? ધન વિદ્યુત ભારિત છે. કેવી છે? ધન વિદ્યુત ભારિત. ધન વિદ્યુત ભારિત અને કઈ અંતરે એક ઋણ વિદ્યુત ભારિત પ્લેટ છે. શું છે? એક ઋણ વિદ્યુત ભારિત. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? ધન થી ઋણ તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર હંમેશા કઈ દિશામાં હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર તરફ. કઈ દિશામાં હોય? ધન થી ઋણ તરફ. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા ધન થી કેવી હોય? ઋણ. કેવી હોય? ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર. બરોબર છે? તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? ધન થી ઋણ તરફ. બરોબર છે? ચાલો
અહીંયા આપણે એક નાનો ઇલેક્ટ્રોન એટલે એક ઇલેક્ટ્રોન લઈ આવીએ, બરોબર છે, અને આ ઇલેક્ટ્રોન આ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીએ છીએ. આ ઇલેક્ટ્રોનનું દળ છે m. શું છે? દળ m છે અને એની પાસે વેગ છે v0. બરોબર. આ ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? m અને એનો વેગ છે પ્રારંભિક વેગ કેટલો છે? v0. હવે આને આપણે ગતિ કરાવી છે વિદ્યુત ક્ષેત્રમાં. બરોબર. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવીશું ત્યારે આ વિદ્યુતભાર કેવો છે? ઋણ છે. ઇલેક્ટ્રોન પાસે કેવો વિદ્યુતભાર? ઋણ. તો તેને ધન વિદ્યુતભાર શું કરશે? પોતાની તરફ આકર્ષશે. શું કરશે? આકર્ષશે. ઋણ વિદ્યુતભારને હંમેશા કોણ આકર્ષે? ધન વિદ્યુતભાર. અથવા વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ તરફ દિશામાં ધકેલશે. કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ધનથી ઋણ. તો આ ઋણ વિદ્યુતભારને ક્યાં ધકેલશે? વિરુદ્ધ દિશામાં. તો આ ઇલેક્ટ્રોન કઈ દિશામાં ગતિ કરશે? ધીરે 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 આમ જશે. બરોબર. ધીરે ધીરે આમ જશે. કારણ શું? કે આ ઋણ છે, ઉપરની પ્લેટ કેવી છે? ધન છે. બરોબર. તો ઋણ અને ધન શું કરશે? આકર્ષશે. અથવા વિદ્યુત ક્ષેત્ર નીચે છે તો ઋણને ક્યાં ધકેલશે? ઉપરની તરફ. બરોબર છે. પરંતુ એને જવાનું ક્યાં હતું? સીધી રેખામાં આ બાજુ. પરંતુ એ જાય છે ક્યાં? ઉપર. એટલે કે અહીંયા y જેટલું શું થાય છે? ડિફ્લેક્શન બતાવે છે. શું બતાવે છે? ડિફ્લેક્શન. બરોબર. ડિફ્લેક્શન મતલબ એ શું કરે છે? વિચલન પામે છે. કેટલું? કેટલું ડિફ્લેક્શન પામે છે? y જેટલું. જ્યારે ઇલેક્ટ્રોનને આપણે વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરાવી ત્યારે ઉપરની પ્લેટ ધન છે, નીચેની પ્લેટ ઋણ છે, ત્યારે તે સીધી ગતિ કરવાની જગ્યાએ તે શું કરે છે? આમ ઉપર જાય. કારણ કે ધન વિદ્યુતભાર એને શું કરશે? આકર્ષશે. એટલા માટે ઉપરની તરફ જાય છે. બરોબર. તો અહીં આપણે જોઈએ તો આનો વેગ કઈ દિશામાં છે? x દિશામાં. પરંતુ આના પર બળ કઈ દિશામાં લાગે છે? y ની દિશામાં. ક્યાં બળ લાગે છે? y ની દિશામાં. તો પ્રવેગ બી કઈ દિશામાં છે? એનો y ની દિશામાં. પ્રવેગ હંમેશા બળની દિશામાં હોઈ શકે. બરોબર. તો આ ઇલેક્ટ્રોન પર બળ કઈ દિશામાં લાગે છે? ઉપરની તરફ. નીચેની તરફ કોઈ બળ લાગતું નથી. અને અહીંયા આપણે ધારવાનું છે કે આ ગુરુત્વાકર્ષણ ફ્રી છે, ગ્રેવિટી ફ્રી. અહીંયા ગુરુત્વાકર્ષણનો કોઈ રોલ છે નહીં. તે ખૂબ જ ધ્યાનમાં રાખવાનું છે. ચલો. તો આ ઇલેક્ટ્રોન પર ઉપરની તરફ બળ લાગે છે. બરોબર. નીચે કોઈ બળ લાગતું નથી. તેના કારણે શું કર્યું? આટલું y જેટલું શું થાય છે? વિચલન થાય છે. એટલે કે ડિફ્લેક્ટ થાય છે. સીધું જવાની જગ્યાએ y જેટલા ઉપરની તરફ ડિફ્લેક્ટ થઈ જશે. અને બીજો અહીંયા આપણે જોવાનું પૂછે છે આ ખૂણો થીટા. આ વિચલન કોણ કેટલો? ડિફ્લેક્શન એંગલ. એટલે કે વિચલન કોણ. વિચલન કોણ કેટલો હશે એ આપણે અહીંયા જોવાનું છે. બરોબર છે. એટલે y શોધવાનું અને આપણે શું શોધવાનું છે? થીટા શોધવાનું છે. ચલો. તો હવે આપણે જોઈ લઈએ કે પ્રક્ષેપ ગતિમાં જે કરતા હતા તે x ની દિશામાં ગતિ અને y ની દિશામાં ગતિ. એટલે કે x કયું છે? આ. અને y કયું છે? આ દિશામાં કેટલી ગતિ થાય છે? તો આપણે પહેલા શોધવાનું છે y અને બીજું શોધવાનું x. ચલો. x ની દિશામાં વેગ કેટલો છે? ઇલેક્ટ્રોન પાસે x ની દિશામાં વેગ કેટલો છે? તો v0. એટલે કે પ્રારંભિક વેગ કેટલો છે? v0. u શું દર્શાવે છે? પ્રારંભિક વેગ. તો x ની દિશામાં કેટલો વેગ છે પ્રારંભિક? v0. કોની પાસે? ઇલેક્ટ્રોન પાસે. બરોબર છે. હવે x ની દિશામાં પ્રવેગ કેટલો છે? તો અહીંયા કોઈ પ્રવેગ લાગતો નથી. બળ કે લાગે છે? ઉપરની તરફ લાગે છે. એટલે કે પ્રવેગ કઈ દિશામાં છે? y ની દિશામાં. x ની દિશામાં કોઈ પ્રવેગ છે નહીં. કારણ કે એના પર બળ લાગતું નથી. અને બળ ન લાગે તો પ્રવેગ ક્યાંથી હોવાનો? તો અહીંયા શું છે? 0. બરોબર. અને બીજી વાત કરીએ અંતર કેટલું હોય? તો અંતર કેટલું કાપે છે? તો અહીંયાથી ધારો કે વિદ્યુતભાર ચાલે છે, ધીરે ધીરે ચાલે છે, તો t ટાઈમમાં કેટલું અંતર કાપશે? x માં x જેટલું અને y માં y જેટલું. એટલે આટલું અંતર કાપે છે તો x માં કેટલું કાપે છે? તો sx બરાબર v0t. વેગનો સૂત્ર શું છે? વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતરને કરતા બનાવશું તો શું આવશે? વેગ ગુણ્યા સમય.
તો t સમયમાં કેટલું અંતર x માં કાપે છે sx બરાબર v0 t જેટલું બરોબર છે। અને હવે વાત કરીએ આપણે y ની હવે વાત કરીએ y દિશામાં તો y દિશામાં એ કેટલું કાપે છે તો પ્રથમ અહીંયા y માં કોઈ વેગ છે એની પાસે કોઈ વેગ નથી અને આપણે કઈ દિશામાં ધકેલે તો x ની દિશામાં ગતિ આપે તો x ની દિશામાં y ની દિશામાં કોઈ વેગ હતો નહીં એટલે કે uy બરાબર કેવું છે 0 શું છે uy બરાબર 0 છે। પરંતુ અહીંયા બળ લાગે છે જો કઈ દિશામાં બળ લાગે છે y ની દિશામાં તો પ્રવેગ હશે તો ay કેટલો હોય તો આ અગાઉ આપણે જોયું બળ માટેનું સૂત્ર E બરાબર F/q કાલે જ જોયું છે કાલના લેક્ચરમાં આપણે જોયું હતું કે E બરાબર F/q અને F ને અહીંથી કરતા બનાવશું તો શું આવે qe બરોબર। હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર શું આવે ma F બરાબર ma તો અહીંયા હું મૂકું છું m a ત્યાર પછી qe અહીંયાથી એને કરતા બનાવશું તો શું આવશે a બરાબર qe ભાગ્યા m આપણને અહીંયાથી પ્રવેગ મળે છે તો અહીંયા પ્રવેગ કેટલો હશે તો a બરાબર qe ભાગ્યા m બરોબર તો અહીંયા શું છે qe ભાગ્યા બરોબર। હવે વાત કરીએ તો y ની દિશામાં કેટલું સ્થાનાંતર થયું છે y ની દિશામાં કેટલું સ્થાનાંતર થયું છે એટલે કે sy y જેટલું sy એટલું ઇક્વલ ટુ y જેટલું કેટલું સ્થાનાંતર થાય છે આટલું x ની દિશામાં કેટલું થાય x જેટલું અને અહીંયા કેટલું થાય છે y જેટલું એટલે કે y બરાબર સૂત્ર મૂકશું uy t પ્લસ 1/2 at નો સ્ક્વેર પ્લસ 1/2 at નો સ્ક્વેર। હવે વાત કરીએ તો અહીંયા t કેટલો હોય t કેટલો છે તો t માટે આપણે સૂત્ર હતું અહીંયાથી લઈએ અહીંયાથી t ને કરતા બનાવશું શું આવશે sx/v0 અહીંયા t ને કરતા બનાવશું શું આવશે x/t0 આ છે sx તો અહીં sx બી મૂકી શકાય બરોબર। હવે y ડાયરેક્શનમાં y ની દિશામાં વેગ કેટલો છે 0 તો અહીંયા uy બરાબર શું મૂકશું 0 તો આ શું થઈ જશે 0 પ્લસ 1/2 at નો સ્ક્વેર બરોબર। હવે a બરાબર શું મૂકશું qe/m એટલે કે y બરાબર 1/2 qe/m અને t ની જગ્યાએ શું મૂકશું sx²/v0 નો સ્ક્વેર બરોબર sx²/v0 નો સ્ક્વેર અથવા t સ્ક્વેર મૂકી શકાય બરોબર। તો આપણને આ y કેટલું મળે છે અહીંયાથી y માટે સૂત્ર શું મળશે y બરાબર 1/2 qe/m t² qe/. હવે અહીંયા યાદ શું રાખવાનું છે q/m નો જે ગુણોત્તર છે જેટલો વધારે q/m નો જેટલો ગુણોત્તર વધારે હશે તેટલું જ આનું વિચલન વધારે થવાનું છે। કહેવા શું માંગુ છું q/m નો ગુણોત્તર જેટલો વધારે હશે તેટલું જ y પણ વધારે હશે એટલે કે એ વિદ્યુતભાર વધારે ડિફ્લેક્ટ થવાનો છે જેની પાસે q અને m નો ગુણોત્તર વધારે બરોબર। હવે આ સૂત્ર આપણને મળી ગયું તો y શોધવા માટે કેવી રીતે શોધી શકશો y બરાબર 1/2 qme in t² t ની જગ્યાએ વેલ્યુ શોધીને મૂકી શકો છો। હવે વાત કરીએ આપણે ખૂણાની થીટાની વાત કરીએ તો થીટા કેવી રીતે શોધશો તો અહીંયાથી આપણે લઈએ તો એક આ છે આના બે ઘટકો બનશે એક આ બાજુ આને કહેશું vy આને કહેશું vx
શું કહેશું vy અને vx. vy શું છે અંતિમ ઝડપ એ y ડાયરેક્શનમાં અને અંતિમ ઝડપ x ડાયરેક્શનમાં, એટલે કે આ શું છે આપણને થીટા શોધવાનો છે. આ શું બનશે vx અને આ vy. બરોબર બરોબર છે. થોડું કોમ્પ્લેક્સ લાગશે, ડરવાની જરૂર નથી, પ્રેક્ટિસ કરશો આવડી જશે, ખાસ કરી નીટ અને જી માટે. બરોબર. હવે આ થીટા છે તો આ સામેવાળું અંતર કેટલું હશે તો એ પણ હશે vy. તો આપણે શું શોધવાનું છે થીટા. તો થીટા બરાબર શું હશે tan થીટા. tan થીટા શું છે sin upon cos, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ. તો vy by vx. vy by vx. બરોબર છે. vy upon vx. હવે ધારો કે આપણને vy અને vx શોધવાનું કહે તો vy અને vx પણ શોધવાનું કહે તો કેવી રીતે શોધશો? તો ગતિનું સૂત્ર વાપરવાનું છે. આટલું તમે નોંધી લેજો, હું સાફ કરું છું. ચલો અહીંયાથી કરીએ. તો vy, તો v નું સૂત્ર શું છે? v બરાબર u પ્લસ at. v બરાબર u x પ્લસ at. અહીંયા એક vx ની દિશામાં પ્રવેગ કેટલો છે? 0. vx ની દિશામાં પ્રવેગ 0 છે. તો શું આવવાનું છે? vx બરાબર u કેટલો છે? v0. કેટલો છે? v0. હવે જગ્યા આવું સાફ કરું છું. બરાબર, અહીંયાથી ફરી લખું છું. ચલો, અંતિમ વેગ સૂત્ર શોધવા માટે સૂત્ર vx બરાબર ux પ્લસ at. x ની ડાયરેક્શનમાં પ્રવેગ કેટલો છે? 0, એટલે કે આ 0. તો vx બરાબર, અને x ની ડાયરેક્શનનો વેગ કેટલો છે? v0. કેટલો છે? v0. તો આપણને vx મળી ગયો. હવે શોધવાનું છે vy. તો vy બરાબર શું આવશે? uy પ્લસ at. uy પ્લસ at. તો uy કેટલો છે y ની ડાયરેક્શનમાં? 0. તો vy બરાબર at. અને a શું છે? a છે q e m t. તો અહીંયા આપણને કેટલા શું મળે? q e m t. અને અહીંયા શું મળશે? v0. તો tan થીટા બરાબર v0 upon q e m t. છેદનો છેદ કે જશે અંશમાં, તો શું આવશે? tan થીટા બરાબર v0 m q e t. બરોબર. થોડું કોમ્પ્લિકેટેડ છે, તો એકવાર ધ્યાનથી જોજો. હવે આપણે બીજો કોઈ એક્ઝામ્પલ જોઈએ કે આ ખબર પડી ગઈ છે. તમારે એનસીઈઆરટી એક ઉદાહરણ આપ્યું છે. એનસીઈઆરટી ઉદાહરણ આપ્યું છે સ્વાધ્યાયમાં. એનસીઈઆરટી ના સ્વાધ્યાયમાં ઉદાહરણ આપ્યું છે કે એક પ્લેટ આપી છે, આમ ધન ઉપર ધન છે પ્લેટ, નીચે ઋણ પ્લેટ છે. બરોબર. હવે ત્યાં એક બે વિદ્યુતભારોને આમ ફેંકે છે, વિદ્યુત ક્ષેત્રમાં ફેંકે. આપણે ધારો કે બે ધન વિદ્યુતભાર લીધા અને એક બે ઋણ વિદ્યુતભાર લીધા, એક ધન વિદ્યુતભાર. તો ત્યારે એનસીઈઆરટી માં શું આપ્યું છે? બે વિદ્યુતભારો આપે છે. આમ એક આમ વિચલન પામે છે અને એક વિચલન પામે છે આમ. બરોબર. તો ચલો તમે કહો કે આ બંને વિદ્યુતભારો કેવા હશે? ધન કે ઋણ? ઋણ હશે, કારણ કે આ એક અને બે ઋણ હશે, કારણ કે એક કોની તરફ આકર્ષિત થાય છે? ધન તરફ આકર્ષિત થાય છે. તો એક અને બે કેવા હશે?
ઋણ વિદ્યુતભારો અને આ કોની તરફ આકર્ષિત થાય છે ઋણ તરફ તો 3 નંબરનો વિદ્યુતભાર કોનો કયો હશે ધન બરોબર ઓકે સૌથી વધારે વિચલન કોણ પામે છે ડિફ્લેક્શન કોનું વધારે છે તો આનું તો પૂછ્યું છે કે q/m નો રેશિયો કોનો વધારે છે એનસીઆરટી એ શું પૂછ્યું છે q/m નો રેશિયો કોનો વધારે છે એટલે કે ત્રીજાનો વધારે છે બીજાનો વધારે છે પહેલાનો તો q/m નો રેશિયો ક્યારે વધારે જ્યારે ડિફ્લેક્શન વધારે હોય ત્યારે એટલે કે વિચલન વધારે પામતો હોય ત્યારે તો અહીંયા ત્રણમાંથી જો કોણ સૌથી વધારે વિચલન પામે છે તો આ વિદ્યુતભાર સૌથી વધારે ડિફ્લેક્ટ નીચેની તરફ થતો તો q/m નો રેશિયો કોનો વધારે છે વિદ્યુતભાર ત્રીજાનો બરોબર એટલે q/m વધારે તો y પણ શું વધારે એટલે કે y ની દિશામાં એનું ડિફ્લેક્શન પણ વધી જવાનું છે બરોબર છે એકવાર જોઈ લેજો એનસીઆરટી નો એક્સરસાઇઝ નો દાખલો છે હવે વાત કરીએ તો થોડા એડવાન્સ લેવલ પર જઈએ આ પ્લેટ છે ધન વિદ્યુત ભારિત આ પ્લેટ છે ઋણ વિદ્યુત ભારિત બરોબર એનું અંતર છે l જેટલું એની લંબાઈ છે ધારો કે l જેટલી કેટલી છે l જેટલી આ છે d/2 જેટલું અંતર કેટલું છે d/2 જેટલું વિદ્યુત ક્ષેત્ર ગમે તે લઈ શકો તમે તમારી ઈચ્છા પ્રમાણે અહીંયા શું પૂછે છે કે આ એક ધન વિદ્યુતભાર છે કેવો છે ધન વિદ્યુતભાર એનું દળ છે m અને એનો વેગ છે v0 હવે ધન વિદ્યુતભાર છે તો કોની તરફ આકર્ષિત થશે ઋણ તરફ બરોબર છે પણ અહીંયા એક કન્ડિશન પૂછે છે કે આ વિદ્યુતભારને કેટલી ઝડપથી ફેંકશું તો તે અહીંયાથી બહાર નીકળી જશે કે l જેટલા અંતરને પસાર કરી શકે અંતરનું સૂત્ર શું છે s = v * t જેટલો વેગ વધારે એટલું અંતર પણ વધારે કાપશે જેમ ધારો કે આપણે ધીમી સ્પીડથી ફેંકશું તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શું કરે છે એને ખેંચે છે એટલે કે એને નીચે પડી દૂર જવા દેશે નહીં આપણે ધારો કે જેટલી ઝડપથી કોઈ પથ્થરને ફેંકીએ છીએ તો એ પથ્થર કેટલો દૂર જાય છે આપણે જોયું છે કે પથ્થરને ફેંકીએ છીએ જેટલી વધારે ઝડપથી ફેંકશું એટલો જ દૂર જશે કારણ શું છે કે એક ગુરુત્વાકર્ષણ બળને ઓવરકમ કરે છે જેટલો સ્પીડથી ફેંકશું એટલો વધારે જાય પછી નીચે પડે છે નીચે પડવાનું કારણ શું છે ગુરુત્વાકર્ષણ બળ એ તો આપણને ખબર છે તો અહીંયા પણ જેટલી વધારે સ્પીડથી ફેંકશું તેટલું આ વિદ્યુત બળને શું કરશે ઓવરકમ કરશે બરોબર શું કરશે ઓવરકમ કરશે બરોબર છે શું કરશે ઘટાડશે તો આપણે આ v0 નું મૂલ્ય કેટલું રાખશું v0 નું મૂલ્ય કેટલું રાખશું કે જે l જેટલા અંતરને પાર કરી દે v0 નું મૂલ્ય કેટલું રાખશું કે જે l જેટલા અંતરને પાર કરી દે ધીમેથી નાખશું તો એક ઓછું અંતર કવર કરશે થોડું વધારે ઝડપથી નાખશું તો વધારે અંતર કવર કરશે તો કેટલું અંતરથી આપણે ફેંકશું તો આ આખા l ને કવર કરી શકે બરોબર છે એ આપણે જોવાનું છે તો પ્રથમ પહેલા કર્યું તે જ આપણે કે v અને x અને y ની દિશાના એના ગતિ જોઈ લઈએ y અને x ની દિશામાં ગતિ જોઈ લઈએ તો અહીંયા vx ux કેટલો છે v0 અંતરથી સ્પીડથી ફેંકીએ છીએ કેટલી સ્પીડથી ફેંકીએ છીએ v0 x કેટલું છે 0 આપણે કઈ દિશામાં ફેંકીએ છીએ x ની દિશામાં પરંતુ બળ કઈ દિશામાં લાગે આ ધન છે અને આપણે અહીંયા ફેંકવાનો છે બહાર જવું જોઈએ તો આ શું છે y શું છે y આટલું છે d બરોબર દેખાય છે તો આ ધન વિદ્યુત ભાર છે તો એને કોણ ખેંચવાનું છે ઋણ પ્લેટ ઋણ વિદ્યુત ભાર ધરવા વચ્ચે શું લાગે આકર્ષણ બળ એટલે કે આ ક્યાં જવાનો છે વિદ્યુત ભાર નીચેની તરફ બળ લાગે છે અને કેટલું લાગે f જેટલું f બરાબર શું આવે q e જેટલું બળ લાગે છે તો પ્રવેગ કઈ દિશામાં છે y ની દિશામાં x ની દિશામાં કોઈ પ્રવેગ નથી કઈ દિશામાં છે y ની દિશામાં અહીંયા આપણે શું શોધવાનું છે
કે ઓછામાં ઓછો કેટલો વેગ જોઈએ કે જે l ને પાર કરી શકે, l ને પાર કરી શકે. તો ay કેટલો છે, સોરી ax કેટલો હશે 0. બીજી વાત કે અંતર l, અંતર કેટલું છે અહીંયા l જેટલું, l ને પાર કરવો છે તો l કરતા ગ્રેટર ધેન ઇક્વલ ટુ બરાબર ઇક્વલ ટુ કેટલું હોવું જોઈએ v0 t, કેટલું હોવું છે v0 t. અંતર બરાબર શું હોય વેગ ગુણ્યા સમય. તો અહીંયા વેગ કેટલો છે v0 અને સમય અહીંથી અહીંયા આવવા માટે કેટલો લાગશે t જેટલો. અહીંથી સ્ટાર્ટ કરીને અહીંયા સુધી આવવા માટે સમય કેટલો લાગવાનો છે t જેટલો. તો l ગ્રેટર ધેન ઇક્વલ ટુ v0, v0 નું મૂલ્ય મસ્ટ બી ગ્રેટર ધેન, જો v0 નું મૂલ્ય વધારે હશે તો જ l ને પાર કરી શકશે. જો v0 નું મૂલ્ય ઓછું હશે તો l ને પાર કરી શકશે નહીં વિદ્યુતભાર, કારણ કે એને નીચેની તરફ બળ ખેંચે છે, એ નીચેની તરફ ખેંચી નાખશે, એ l સુધી નીકળશે. તો પ્રથમ તો આપણે શું શોધવાનું છે t શોધી લઈએ, બરોબર. પ્રથમ આપણે t શોધી લઈએ તો આપણને અહીંયાથી મળી જશે. ચાલો તો y ની દિશામાં t શોધીએ તો y ની દિશામાં u uy ઇક્વલ ટુ કેવો છે 0. અહીંયા આપણે એને કઈ દિશામાં ફેંક્યો છે x ની દિશામાં ગતિ આપી છે, y ની દિશામાં કોઈ ગતિ છે નથી, તો uy બરાબર 0. હવે જ્યારે તે આવી રીતે જાય છે તો બળ કે લાગે છે નીચેની તરફ, ઉપરથી વિદ્યુત ક્ષેત્ર આવે છે તો એ બળ કે લાગવાનું છે નીચેની તરફ, ધન વિદ્યુતભાર એની દિશામાં લાગે અને ઋણ પર એની વિદ્યુત દિશામાં. તો ધન છે આ વિદ્યુતભાર જાય છે ધન છે તો એના પર બળ કે લાગશે નીચેની તરફ, તો પ્રવેગ બી કઈ દિશામાં છે નીચેની તરફ. એટલે કે ay બરાબર કેટલું હશે 2e/m. પ્રવેગનું સૂત્ર શોધ્યું 2e/m. હવે વાત કરીએ તો y ની દિશામાં સ્થાનાંતર કેટલું હોય s = y, બરોબર. હવે આપણે અહીંયાથી ફેંક્યો છે, ધારો કે અહીંયાથી ફેંક્યો છે તો આ અંતર કેટલું છે d/2, તો આ y બી કેટલું હશે d/2 જેટલો. ફરી અહીંયા આપણે અંતર કેટલું છે d/2 અંતરથી ફેંક્યો છે વચ્ચેથી, તો y નું અંતર કેટલું છે d/2 જેટલું. એટલે કે y = શું હશે d/2, કેટલું સ્થાનાંતર d/2 અને y નું સૂત્ર શું આવશે, y ની આગળ તારી લીધું, y ની દિશામાં શું આવે સ્થાનાંતર uy plus 1/2 80 square, 1/2 80 square. y શું મૂકશું d/2, uy કેટલો છે 0, તો 0 plus 1/2 a બરાબર qe/m અને t નો સ્ક્વેર, બરોબર. 2 2 કેન્સલ, 2 2 કેન્સલ. હવે આપણે શોધવાનું શું છે, આપણે t જોઈએ છે તો t ને કરતા બનાવશું તો શું આવશે t નો વર્ગ બરાબર md/qe. અહીંયા t નો સ્ક્વેર હટાવશું તો t બરાબર √md/qe. હવે આપણે સૂત્રો મૂકતા આવડા જોઈએ, સૂત્રો ડાયરેક્ટ મૂકવાના છે, રકમ આપેલી છે તો હવે t નું મૂલ્ય આપણે મૂકી દઈએ તો l બરાબર v0, t નું મૂલ્ય શું મળ્યું આપણને md/qe. v0 ને કરતા બનાવશું શું આવશે l/md. આને ફેરવી નાખીએ, ઉલટું કરી નાખીએ એટલે v0 બરાબર શું આવશે l √qe/md. તો v0 નું મૂલ્ય મસ્ટ બી ગ્રેટર ધેન l qe/md કરતા વધારે હોવું જોઈએ. તો આપણને આ વિદ્યુતભાર l જેટલા અંતર કાપી અને પ્લેટની બહાર નીકળી જશે, બરોબર છે. ઓકે, ચલો હવે આગળ ચાલીએ તો એનથી થોડું વળી બીજું એડવાન્સ લેવલની વાત કરીએ
તો પ્રક્ષિપ્ત ગતિ ભણ્યા છો બધાને ખબર છે હોરિઝોન્ટલ રેન્જ કોને કહેવાય, મેક્સિમમ હાઈટ કોને કહેવાય, બરોબર. મેક્સિમમ હાઈટ કોને કહેવાય, હોરિઝોન્ટલ રેન્જ આર કોને કહેવાય, બરોબર. ધારો કે કોઈ વિદ્યુત ભાર છે આપણા પાસે, એક ક્યુ જેટલો વિદ્યુત ભાર છે, ધન, બરોબર, સોરી ઋણ, ધન વિદ્યુત ભાર છે, બરોબર, ધન છે. તો આપણે આને આ ધન વિદ્યુત ભારને અહીંયાથી 45 ના ખૂણે 45 ડિગ્રીના ખૂણે પ્રક્ષિપ્ત કરીએ છીએ. આ વિદ્યુત ભારને 45 ના ખૂણે પ્રક્ષિપ્ત કરી રહ્યા છીએ, બરોબર, પ્રોજેક્ટાઇલ કર્યા છે. તો આપણે કેટલો એ વિદ્યુત ભારને ઓછામાં ઓછો કેટલો વેગ આપશું, તો તે ઓછામાં ઓછો કેટલો વેગ આપશું તો તે ઉપરની પ્લેટને જસ્ટ ટચ કરશે. કેટલી ડિગ્રી पे આપણે 45 ડિગ્રી કોઈ વિદ્યુત ભારને ફેંકીએ છીએ અને એનો વેગ છે, એનું દળ છે m અને વેગ છે v0. દળ છે m અને વેગ છે v0. તો આપણે v0 તેને ફેંક્યો છે. પ્રોજેક્ટાઇલ મોશન ભણ્યા છો, 45 ડિગ્રી પર આપણે લોન્ચ કર્યો છે વિદ્યુત ભારને, તો એની ઓછામાં ઓછો v વેગ કેટલો હશે, પ્રારંભિક ઓછામાં ઓછો વેગ કેટલો હશે, તો તે જસ્ટ ટચ કરશે આ ઉપરની પ્લેટને. પ્રક્ષિપ્ત ગતિમાં ભણ્યા હશો કે 45 ડિગ્રીના ખૂણે આપણે જ્યારે કોઈ વસ્તુને લોન્ચ કર્યું તો એ મેક્સિમમ ડિસ્ટન્સ, હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કવર કરે, મહત્તમ અંતર કવર. જેમ કે તોપ ગોળાને સૌથી મહત્તમ દૂર સુધી ફેંકવો હોય તો શું કરવું પડે, તોપના નાળચાને કેટલા ડિગ્રી પર રાખવું પડે, 45 ડિગ્રી પર. અને 45 ડિગ્રી પર આપણે લોન્ચ કરીએ તોપ ગોળાને તો એ મહત્તમ અંતર કવર કરશે, બરોબર છે. તો મેક્સિમમ રેન્જ, હોરિઝોન્ટલ રેન્જ ક્યારે મળતી હતી, જ્યારે 45 ડિગ્રી લોન્ચ કરતા હતા ત્યારે. અને તેના માટે આર માટે સૂત્ર હતું, બરોબર, એચ મેક્સ માટે સૂત્ર હતું, એટલે કે મેક્સિમમ હાઈટ માટે. તો અહીંયા આ મહત્તમ ઊંચાઈ મળે છે એચ મેક્સ, મેક્સિમમ હાઈટ, બરોબર. આ ઊંચાઈ કેટલી છે, મહત્તમ એચ. તમારે એચ આપી દીધું છે કે આટલી ઊંચાઈ છે, બંને વચ્ચે પ્લેટની અંતર કેટલું છે, ડી છે, તો મહત્તમ ઊંચાઈ કેટલી છે, ડી જેટલી. ચલો હવે અહીંયા જો મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું હતું, યાદ આવે છે, h max બરાબર ધોરણ 11 પ્રક્ષિપ્ત ગતિ, h max બરાબર u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g. ના યાદ હોય તો એકવાર જોઈ લેજો. ધોરણ 11 પ્રક્ષિપ્ત ગતિ h max નીટ g કરવું છે તો યાદ કરવું પડશે. h max u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g, બરોબર, u સ્ક્વેર sin સ્ક્વેર થીટા અપોન 2g, બરોબર છે. અહીંયા જો ગુરુત્વાકર્ષણનું કામ કોણ કરે છે, ગુરુત્વાકર્ષણનું કામ શું હોય, નીચેની તરફ ખેંચવું, પ્રવેગિત કરવું. તો અહીંયા પણ આ વિદ્યુત ભારને કોણ નીચેની તરફ ખેંચે છે, આ ધન છે તો આના ઋણની તરફ બળ લાગવાનું છે, તો આનો પ્રવેગ કઈ દિશામાં છે, આ દિશામાં, બરોબર. અને આ પ્રવેગ કોના દ્વારા લાગી રહ્યો છે, તો વિદ્યુત ક્ષેત્ર વડે લાગી રહ્યો છે. કેટલો લાગશે, તો a બરાબર qe upon m. અહીંયા ગુરુત્વાકર્ષણનું કામ કોણ કરે છે, અહીંયા આપણે ધારવાનું છે ગુરુત્વાકર્ષણ નથી, પણ આને નીચેની તરફ કોણ ખેંચે છે, આ પ્લેટ ખેંચે છે, ઋણ પ્લેટ. ધન વિદ્યુતભાર પર ઋણ વિદ્યુતભાર શું લાગે, આકર્ષણ બતાવવાનું, આને શું કરે, નીચે ખેંચી રહ્યું છે. પણ આપણે જોર કેટલી સ્પીડથી ફેંકશું, આપણે જેટલું વધારે સ્પીડથી ફેંકીશું એટલો વધારે ઊંચો જાય છે. પથ્થર હોય કે બોલ, આપણે બોલ ક્રિકેટ રમતા હો તો જેટલો વધારે બળ લગાડીએ, જેટલો વધારે વેગથી ફેંકશું એટલો ઊંચો વધારે જશે. તો તેવી રીતે આને આપણે કેટલો ઝડપથી ફેંકશું તો આ મેક્સિમ આને ટચ કરી શકે. આનું અંતર લઈએ આપણે ડી જેટલું, તો h મેક્સ રાખશું તો ચાલશે. તો આને નીચે કોણ ખેંચે છે,
QE upon m જ્યારે બોલમાં કોણ ખેંચે છે ગુરુત્વાકર્ષણ એટલે કે g પ્રવેગ અહીંયા કેવો પ્રવેગ છે QE upon m કેટલો છે QE upon m ચલો તો F max બરાબર y દિશામાં કેટલો છે પ્રવેગ તો v0 નો સોરી વેગ કેટલો છે v0 sin આપણે થીટા કેટલો આપે છે અહીંયા 45 ડિગ્રી કેટલો આપે છે 45 sin 45 કેટલો આવે 1/√2 sin 45 upon 2 g નું મૂલ્ય શું છે QE upon આપણે શોધવાનું શું છે v0 મહત્તમ વેગ કેટલો હોય sin 45 કેટલો આવે 1/√2 બરોબર છે hmax બરોબર તો v0 નો સ્ક્વેર sin 45 એટલે કેટલું 1/√2 અને sin નો સ્ક્વેર અને 2 QE upon બરોબર hmax બરોબર v0 નો સ્ક્વેર 1/√2 નો રૂટ નીચે હશે તો શું આવી જશે v0 બાય 2 નો સ્ક્વેર રૂટ 2 એટલે 4 QE ઇન્ટુ m છેદનો છેદ અંશમાં છેદનો છેદ શું આવશે અંશમાં ચલો અને અહીંયાથી આપણે v0 ને કરતા બનાવશું શું આવે તો v0 બરાબર hmax 4 hmax QE upon m અહીંયાથી રૂટ હટાવશું તો શું આવશે 4 hmax QE upon હવે તમને દાખલામાં દર વખતે આનું મૂલ્ય બધા આપી દીધા છે hmax નું મૂલ્ય આપેલું છે QE નું મૂલ્ય q નું આપ્યું છે e નું આપણને ખબર છે 1.6 × 10⁻⁹ અને m ઇલેક્ટ્રોન હતો નું દળ ઇલેક્ટ્રોન નો પ્રોટોન હતો પ્રોટોન દળ બરોબર છે ચલો એક NCERT નો આપણે જોઈ લઈએ સમ NCERT में दाखला આપે છે ઉદાહરણનો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને આ ધન હશે બરાબર ઇલેક્ટ્રોન અને પ્રોટોન ને ફ્રી ફોલ એટલે કે મુક્ત પતન કરવામાં આવે છે ઉપરથી ફેંકવામાં આવે છે ત્યારે તે અહીંયાથી અહીંયા માટે આપવા માટે કેટલો સમય લાગે બરોબર ત્યાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મૂલ્ય આપ્યું છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ બરોબર 2 × 10⁴ ન્યૂટન પર કુલમ અને બીજું આપ્યું છે s એટલે કે આ અંતર છે 1.5 સેન્ટીમીટર NCERT માં 1.5 સેન્ટીમીટર એટલે કે s બરાબર 1.5 સેન્ટીમીટર એટલે કે 10⁻² મીટર બરોબર 5 સેન્ટીમીટર છે તો ઉપરથી નીચે પડવા માટે લાગતો સમય શોધો કેટલા અંતરમાં આટલો તો હવે આપણે અહીંયા આપણે શું લેવું પડશે ધન વિદ્યુતભાર લેવો પડશે કારણ કે ધન વિદ્યુત ઉપર ફ્રીફોલ ક્યારે થશે જ્યારે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે ત્યારે જ ઋણ હશે તો બદલવું પડશે વિદ્યુત ક્ષેત્રને ઇલેક્ટ્રોન માટે શું કરવું પડશે આપણે બદલવું પડે તો આને ધન કરવું પડે બરોબર વારંવાર પૂછાય છે બોર્ડમાં પૂછાય છે ચલો આ છે ઋણ તો ઇલેક્ટ્રોનને નીચે
મુક્ત પતન કરાવવું હોય તો આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલવી પડે. શું કહું છું, પ્રોટોન અને ઇલેક્ટ્રોન પૂછ્યું છે કે મુક્ત પતન કરે 1.5 સેન્ટીમીટર ઊંચાઈથી તો તેનો આવર્તકાળ એટલે કે સમય કેટલો લાગશે નીચે પડતા. તો ઇલેક્ટ્રોન માટે આપણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુની દિશામાં રાખવું પડે, કારણ કે ઋણ વિદ્યુતભાર કઈ દિશામાં ગતિ કરશે, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ત્યારે ધન વિદ્યુતભાર એની દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ત્યારે ઉપરથી મુક્ત પતન કરશે, અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ત્યારે ઇલેક્ટ્રોન મુક્ત પતન કરશે. બરોબર. હવે આપણે શોધવાનું છે ટાઈમ પીરિયડ. કેવી રીતના હોશે ટાઈમ પીરિયડ? તો મુક્ત પતન કોને કહેવાય? તો મુક્ત પતન ધારો કે કોઈ પદાર્થ છે ઉપરથી ગુરુત્વાકર્ષણ બળના અંડરમાં ફ્રી ફોલ કરે છે. અહીંયા કોના કારણે થાય છે? વિદ્યુત ક્ષેત્રના કારણે. તો આપણે એને ફેંક્યો તો જ્યારે અહીંયા ઉપર પકડેલો છે ત્યારે એનો પ્રારંભિક વેગ કેવો હોય? 0. પણ નીચે જશે તેમ તેમ ધીરે ધીરે એનો વેગ વધતો જશે અને એનો અંતિમ વેગ વધશે, મળશે આપણને. પ્રારંભિક કેવો હોય? હંમેશા ફ્રી ફોલમાં ઉપરથી કોઈ વસ્તુ નીચે આવતી હોય તો પ્રારંભિક વેગ કેવો હોય? 0. અને નીચેથી ઉપર ફેંકશું ત્યારે એનો અંતિમ વેગ કેવો હશે? 0. અને પ્રારંભિક વેગ કઈ હશે? ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે. ફ્રી ફોલ કરશું ત્યારે જ્યારે ઉપરથી કોઈ વસ્તુ પડે છે તેનો પ્રારંભિક વેગ કેટલો હોય? એનો 0. છોડી દીધો પછી આપણને શું મળશે? એનો અંતિમ વેગ. બરોબર. તો આપણે અહીંયા શું શોધવાનું છે? સમય. તો u બરાબર કેવો હશે? 0. આપણને મળશે શું? v મળે છે. શું મળશે? v. પણ અહીંયા v ની જરૂર પડશે નહીં. ચલો, આ ઇલેક્ટ્રોન ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે તો બળ કઈ દિશામાં લાગે છે? આ દિશામાં લાગે છે. તો પ્રવેગ કેટલો હશે? a બરાબર qe/m. બધાને ખબર છે. આગળ તારવા દીધું. આનો પ્રવેગ બળ કઈ દિશામાં લાગે છે? આ બાજુ qe. અને પ્રવેગ કેટલો હશે? a બરાબર qe/m. બરોબર છે. ચલો, તો હવે આપણે જોયું કે s બરાબર ut પ્લસ 1/2 at². આપણને શોધવાનું શું કીધું? સમય શોધો. ઉપરથી નીચે પડવા માટે કેટલો સમય લાગે છે? t. એ શોધવાનો છે. એટલે કે t શોધવાનું કીધું છે. શું શોધવાનું કીધું છે? t. તો અહીંયાથી પ્રારંભિક વેગ કેવો હોય? 0. ફ્રી ફોલમાં હંમેશા પ્રારંભિક વેગ કેટલો હોય? મુક્ત પતનમાં 0. s = 1/2 at². અહીંયા t શોધવાનો છે. t ને કરતા બનાવવાનું. તો t ને કરતા બનાવીએ તો શું આવે? t² બરાબર 2a/a અને t બરાબર √2s/. બરોબર. એ શું મળ્યું આપણને? એ શું હોય? qe/m. તો t બરાબર 2s qe/m. t બરાબર √2sm/q. બરોબર. બરોબર. તો t બરાબર √2s qe. હવે આપણને ઇલેક્ટ્રોનનો આવર્તકાળ શોધવો હશે તો te અને અહીંયા દળ કોણ લેવું પડશે? ઇલેક્ટ્રોનનું. પ્રોટોનનો શોધવો છે તો √2s mp/qe. mp/qe. બરોબર છે. જ્યારે તમને પ્રોટોનનો આવર્તકાળ શોધવો છે, ઉપરથી નીચે પડતા પ્રોટોનનો કેટલો ટાઈમ લાગે છે, તો અહીંયા દળ કોનું મૂકશું? પ્રોટોનનું. અને ઇલેક્ટ્રોનનો મૂકશું તો કોનો મૂકવું પડશે? ઇલેક્ટ્રોનનો. તો પહેલા આપણે ઇલેક્ટ્રોનનું મૂકીએ તો શું આવે છે? ચલો, 2 * s કેટલું આપ્યું છે અંતર? 1.5 સેન્ટીમીટર. 1.5 × 10^2. ઇલેક્ટ્રોન દળ કેટલું હોય? 9.1 × 10^-31. ચલો, q કેટલું હોય? 1.6 × 10^-19.
19 ઘાત અને ઈ કેટલું આવે 2 ગુણ્યા 10 ની 4 ઘાત બરોબર 19 માંથી 4 જાય તો 15 31 ને 32 33 33 માંથી 5 જાય તો 18 કેટલી બને અંદર 10 ની 18 ઘાત 18 ને 12 લાવીને શું આવશે 10 માઇનસ સોલ્વ કરીએ બે બે કેન્સલ અને એપ્રોક્સ માનને કેન્સલ કરશું 9 ને 12 લઈએ તો શું આવે છે 9 ગુણ્યા 9 નો વર્ગ શું આવશે 3 તો સમથિંગ આવશે તો 2.9 ગુણ્યા 10 ની 9 ઘાત સેકન્ડ ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટરમાં મુક્ત પતન કરવા માટે કેટલો સમય લાગે છે 2.9 ગુણ્યા 10 ની માઈનસ 9 સેકન્ડ હવે આ દાખલો પ્રોટોન માટે તમે જાતે 2smp એટલે કે m નું મૂલ્ય ખાલી બદલવાનું છે 1.6 ગુણ્યા 10 ની માઈનસ 27 બરોબર ત્યારે કેટલો આન્સર આવે એ આપણે જોવાનું છે ઓકે